નમસ્કાર મિત્રો, તમે કેમ છો? બધા મજામાં? મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા આજના નવા વ્લોગની અંદર. અને આજે બીજ છે રામાપીરની, તો બધાને જઈ રામાપીર. બસ હવે પીપાવ જાય છે અને પછી પીપાવ જોઈને વાત કરી તો સારું બના રહેજો. તો ફાઇનલ મિત્રો પહોંચી ગયા છીએ અને બસ અહીં બેઠા છીએ. બસ તો સુકાઈ ગઈ હતી અને આડા વાહનમાં એમને આવ્યા છીએ. તો બસ મારા બ્લોગને માણો અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. તમારા મિત્રોને શેર કરો ખાસ કરી અને સબસ્ક્રાઈબ કરો. તો બસ બન્યા રહેજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો હવે મળીએ આગળ પાછા. મિત્રો હવે આરામ કરવા આવી ગયા છીએ અને ઘડીક આરામ કરી લઈએ ને પછી વાત કરું. મેં કીધું સારું લાઈવ ચાલુ નહોતું કર્યું તો બ્લોગ તો મેં કીધું ચાલુ કરી નાખ્યું. તો સારું બન્યા રહેજો ને હવે આપણે જઈ ઘડીક વિશ્રામ કરી દઈએ. તો બસ મિત્રો આવી ગયા છીએ આરામ કરીને અને બસ એક આવી તો સારું ન ગયો પણ એડિટિંગની બધું કરતો તો એક મસ્તીની એવી રીલ છે ને એ અપલોડ કરી છે જે હાવ બધાય મારી રીલ છે એનાથી બધાય કન્ટેન્ટથી ને બધાયથી હાવ અલગ રીલ મેકેલી છે. એટલે જોવાનું ભૂલતા નહીં. મતલબ માની લો આજે આ તો ગઈકાલની અંદર તમે જે રીલ જોયો ગઈકાલની અંદર મેકેલી છે. મતલબ મેકેલી તો આજ છે પણ આ વ્લોગ છે એ કાલે આવશે. એનો મતલબ કે તમે જે છે ને રીલ જોવો છો ને એ રીલ હું જે રીલનું વાત કરું છું બનાવી છે એ ગઈકાલની રીલ છે. તો ગાયકા જાઓ ને સ્ટોરીમાં જોવો કઈ રીલ છે, હાવ નવીન જ બનાવેલી છે. ને બસ હવે તો અહીંયા S2 ક્લીન લોકેશન છે, તમને તો ગેટ ખબર જ છે. તો બસ અહીંયા છીએ અને આ રીતનું ક્યાંક લોકેશન છે. તો બસ સારું બન્યા રહેજો અને હજી થોડુંક એડિટિંગ કરવાનું બાકી છે જેવું છે, બહુ કાંઈ એડિટિંગ નથી. હવે બસ પછી વિડીયો અપલોડ કરવાનું છે. તો બન્યા રહેજો વ્લોગની અંદર. હવે ને આગળ જવાનું છે ઘરે હોત અને આજે છે રામાપીરની બીજ. તો રામાપીરની બીજ નિમિત્તે બધાને જય રામાપીર, જય રામાપીર. તો સારું બન્યા જ રહેજો અને આવો સપોર્ટ કરતા રહેજો. ને બસ હવે ઓલી અપલોડ કરી લો ગાયકારી.
વેણને આકારે આયે ટ્રીક ઉપર છાયા કરે અરે મારી ભાઈ અત્યારે મને બોલવાનું કારણ વરસાદ પાણી થઈ જાય વાવો વાવો ન જવું ના અમારે કાયદા થતું ને વરસાદ ચાલે આ બાજુ નહીં આ વાડી ફોરી ફોરી છે પાણી મુંડા થઈ જાય ચાલુ મુંડા એવું છે કામ શું વરસાદ થઈ ગયો હવે તો વાવી આવી જાવું છે એમાં તો નહીં તો કોરી રહેતા હે ઓળનો વર રહેવ દી ના નહીં ઓળનો વર પપ્પામાં આલુ છે એવું બધું ચાલો ભાઈ એ વાવણી કરવા હાલા છે ભાઈ વાવણી કરવા હાલા રે સામે છે મોરિયા યસમલરા દાસ રવડા આયા રે
આ ચારોનો હું એક કાલાવાલા કરું છું. તો આ ગોગડીયો મારો દીકરો રમત્યાશ્રી જો લાગે છે. વાલે ને બોલાવું એ યાદ રતન કાકાએ બોલાવે કડિયા આવજે. જય ઠાકર, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કાકા, હા ભાઈ, કેમ અત્યારે મને બોલાવવાનું કારણ? અત્યારે તને બોલાવવાનું કારણ એમ? તું કઈ બાજુ ગયો તો? અને ક્યાં મોકલ્યો તો? ગાવું સારમાં મોકલ્યો તો, બીજે ક્યાં મોકલ્યો? તો આ શું બોલતો? કાં મોકલ્યો છો મને? ગાવું સારવા મોકલ્યો ત્યારે તો કીધું તો હવાની ભૂખ્યું બાજ્યું છે તો તને ન ખબર પડે એટલી? તમને ખબર ન પડે? સવારની ભૂખી હતી તો તું બોલાવી ગયો તો? તું કઈ બાજુ ગયો તો? હું જો આ મોવા મોવા કેમ? ચૂંટણી હાલે ને ચૂંટણી આ શૂટિંગનો ધંધો આપણો નથી. ક્યાં શૂટિંગ ની તો ચૂંટણી શૂટની એમ ને? ફોર્મ ભરવા જો હા, ફોર્મ ભરવા કાંઈક હાલે તો આપણે. તમને ટિકિટ મળશે એમ? આ જોઈએ એમ. હવે સાનો મનો ગાવું સારવા વિયો જા. શું કામ? એટલે હું કહું તો ન્યા તને ટિકિટ કોઈ દેવાનું છે? એ બધું રહેવા દો કાકા. મોદી સરકાર કોઈનો વારો નહીં આવવા દે. મોદી સરકાર કોઈનો વારો નહીં આવવા દે. તું જાગતી રાખ. મત હોય ને આપણે એટલે. ગમે એટલે મત તને તો કોઈ આપે જ ને. બોલાવો. પૂછી નો આવે કોઈને. એટલે તમે કોઈ મત દેવો? બધા જે મત. ના, જો ના પાડે. ભલે આ ના પાડે. જો મતમાં આપણે કાંઈ સુરણીમાં આપણે પડવું નથી. રાજકારણમાં આપણે ગામનું ધ્યાન રાખો અને આપણે ધંધાનું ધ્યાન દો. જાવું સારું નથી હો. ઈ રહેવા જવું. કેમ નહીં જા? અરે એમ કરતો આગળ ભાઠા ભેગો પાછો લે પારો પડી જાય. કોઈ નહીં. હા, હોય નહીં, હું હોય નહીં. હજુ કા? હા, નહીં જાતું. નહીં જાવ. અરે આ છોકરામાં મોઢે પીડા આવે. બગડે જ ને. હે? હા, એટલે હામો થાય નહીં જાવ. લે તો તારા આપણને બોલાવો તો હે આગળી. પણ આપણને બોલાવવાની લે એમ કેમ તો મારે હેડે બા હા તો નહીં જાતું. નહીં જાવ. બોલાવો. તમે તમારે બોલાવો. એ યાદ રતન ભાઈ કે બોલાવો રૂપભાઈ નામ જોરે.
જય ઠાકર મોટા ભાઈ. કેમ ભાઈ મને અત્યારે બોલાવો પડ્યો? તો બસ મિત્રો ઘરે આવી ગયા હતા અને બ્લોગ ઉતાર્યો નતો કારુંનો અને બસ આખ્યાને ડાયરેક્ટ દેખાડી દીધું હતું. તો બસ હવે વિડીયોનો એન્ડ કર્યું. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આવા જ બ્લોગની અંદર. સુધી જય માતાજી. અને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આવા બ્લોગમાં. જય માતાજી. હર હર મહાદેવ.